ગુડ મોર્નિંગ ગાઈઝ, ઇટ ઇઝ કરન્ટલી 5:45 AM. ઉઠવાનું મન તો બિલકુલ નથી, પણ જોબ છે આજે, સો ઉઠવું તો પડશે જ. સો લેટ્સ ગેટ ધ ડે સ્ટાર્ટેડ. હું રેડી થઈ ગઈ છું અને હવે આપણે નીકળી જઈશું ફટાફટ, બિકોઝ બહુ જ ભયંકર મોડું થઈ ગયું છે આજે. યુઝ્યુઅલી એવરીડે મારે 45 મિનિટ્સ ટુ 60 મિનિટનો ડ્રાઈવ હોય છે અને લાઈક યુઝ્યુઅલી થ્રુ આઉટ ધ ડ્રાઈવ હું ટ્રાય કરું કે હનુમાન ચાલીસા કરું કે પછી કંઈ બી ભગવાનનું નામ લઈ લો, પોઝિટિવ નોટથી ડે ચાલુ કરીએ આપણે. A few moments later. કામ ચાલુ કરીએ હવે. रुको जरा सबर करो. વેઇટ, મોર્નિંગ કોફી વગર તો કામ કેવી રીતે ચાલુ કરું હું? कौन है ये लोग? कहाँ से आते हैं ये? લેટ્સ ગેટ કોફી ફર્સ્ટ. કરન્ટલી 12:08 PM છે અને આજે લંચમાં બેંગનનું ભરતું, ભાખરી અને સુખડી છે. બહુ મજા પડી જશે. સો લેટ્સ બિગિન. હું ઘરે હો કે બહાર હો, એક એવી વસ્તુ છે જે મારાથી લોકો બહુ બધા રિલેટ કરશે. એક એવી વસ્તુ છે જેના વગર કંઈ બી ખાવાનું હોય ગળાથી ઉતરે જ નહીં, અને એ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ऐसा कैसे हो सकता है? ફાઇનલી છૂટી ગઈ. ઓકે, ફટાફટ હવે ડ્રાઈવ કરીને ઘરે જઈશું પાછું, વિચ વિલ બી અનધર 1 hour ઓર 30 minutes, 1 hour 30 minutes ઓફ ડ્રાઈવ, બિકોઝ બહુ જ ગંદો ટ્રાફિક હશે અત્યારે રસ્તામાં. પછી લેટ્સ સી વોટ ધ ડે હેઝ પ્લાન્ડ ફોર અસ. ઓલમોસ્ટ 25 મિનિટ્સથી હું એકની એક જગ્યા પર જ ઊભી રહી છું અને ઘર છે જે બહુ દૂર છે, આવવાનું નામ નથી લઈ રહ્યો. ટ્રાફિક છે એ પતવાનું નામ નથી લઈ રહ્યો. एंड एट दिस पॉइंट यार मुझे अपने घर जाना है. लेट्स सी ક્યારે પહોંચીએ છીએ. એટ ધીસ પોઈન્ટ ભયંકર ભૂખ લાગી છે, ઊંઘ આવે છે, પાણી પીવું છે, તો શું નહીં કરવું. લેટ્સ સી હવે કેટલી વાર લાગે ટ્રાફિક ખુલતા અને ઘરે પહોંચતા. ફાઇનલી આફ્ટર ઓલ ધ હાર્ડશિપ્સ ઘરે પહોંચી ગઈ. એન્ડ ગેસ હુ ઇઝ હિયર. આજનો મારો આખો દિવસ મીટિંગ્સ અને બોસની ચીકચીકથી ભરેલો હતો. બટ હાઉ વોઝ યોર ડે? તે શું કર્યું? મને મિસ કરી આજે? બહુ જ. મેં તો કંઈ નહીં, બસ મિસ કરી અને રાહ જોતો હતો કે ક્યારે તું આવે. દેટ વોઝ માય ડે. So I woke up from a quick nap and now we are going to do a grocery run. Let's go. સો અમે જઈ રહ્યા છે અત્યારે સેમ્સ ક્લબ. ઇટ્સ વેરી સિમિલર ટુ કોસ્કો, એના જેવું જ છે, બટ ત્યાં હોલસેલમાં વસ્તુઓ બહુ સારી મળે છે અને સૌથી મેઇન વસ્તુ કે ગેસ બહુ ચીપ છે. સો અમે અત્યારે તો ત્યાં જ જઈ રહ્યા છીએ. અને મેઇન વસ્તુ તો કે આપણા વ્યુઅર્સ ને યા, સો વી આર ગેટિંગ અ ટ્રીટ ટુડે, સો વી વિલ શો યુ. તો અમે પહોંચી ગયા છે સેમ્સ ક્લબ અને અત્યારે એની એન્ટ્રન્સ તરફ જઈ રહ્યા છે. સો એઝ યુ કેન સી ધ એન્ટ્રન્સ. જો આવી જ રીતે હોય છે બધું, એકદમ તમે જોઈ શકો છો કે બધું હોલસેલમાં જ છે. મોસ્ટ ઓફ ધ થિંગ્સ, જો ફાયર ક્રેકર્સ 4th of July આવી રહ્યું છે એટલે આવી રીતે ફાયર ક્રેકર્સ છે બધા. એન્ડ બહુ મોટું છે, તમને આ અડધો દિવસ જોઈએ આખું એક્સપ્લોર કરતાં. બટ ફર્સ્ટ ઓફ ઓલ એઝ વી ડિસ્કસ, અમે સ્વીટ, અમારી જે ટ્રીટ સેક્શન છે ત્યાં તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ખાસું મોટું છે અને બધી જ વસ્તુ, કોઈ એવી વસ્તુ બાકી નહીં હોય કે જે ના મળતી હોય, પણ મોસ્ટલી બધું બલ્કમાં મળે. ઓર્ડર પ્લેસ થઈ ગયો છે અને વધારની લાલચમાં મેં 2 સન્ડે કરી દીધા છે, એક બેરી સન્ડે અને એક હોટ ફજ કેરેમલ બ્રાઉની સન્ડે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ. લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. સો ગાઈઝ, આવી ગયું છે અમારું સ્વીટ ડેઝર્ટ, જે બી કહો તમે. One eternity later. સો વી આર ફાઇનલી બેક હોમ અને હવે આપણે અત્યારે ડિનર માટે બનાવીશું પનીર મેયો સેન્ડવિચ. Sandwiches are ready and we are following our daily ritual by Tarak Mehta and food.
કેવી છે સેન્ડવિચ? બહુ જ મસ્ત બની છે. ટુ ગુડ. થેન્ક યુ ફોર ધ સેન્ડવિચ. અમે લોકોએ ડિનર કરી લીધું, બહુ મજા આવી ગઈ, વધારે પડતું જ ખવાઈ ગયું, સ્પેશિયલી right? વિથ ધેટ ડેઝર્ટ. આપણે ડેઝર્ટ બી ખાધું જોડે. બધું જ. So we are gonna go and burn that extra calories that we took by going on a 1 hour walk. યસ. And just like that, we are back from the walk. I did a quick warm shower. અને હવે બસ મસ્ત સ્ક્વિડ ગેમ્સ કે કશુંક સિરીઝ જોતા સૂઈ જઈશું. And then same old thing repeats tomorrow. If you like this video, don't forget to hit the like button. If you want to add anything or give us any suggestions, don't forget to comment it down below. And yes, lastly but mainly, don't forget to hit the subscribe button. Thank you guys. Bye.